ગુડ મોર્નિંગ મહાદેવર. તો આજે હવે અમે ઓફિસ સ્ટાફ સાથે ને મિત્ર સર્કલ સાથે જુનાગઢ ગિરનાર પર્વત ચડવા માટે આવી ગયા છીએ. અને તમને આ પર્વતની વાત કરું તો 62 મિલિયન યર્સ જૂનો આ પર્વત છે. જ્વાળામુખીથી રચના થઈ હતી. ભગવાન દત્તાત્રેયના ઉપર પગલા છે એવું માનવામાં આવે છે. અને અમે થોડાક પગથિયા ત્યાં ચડી ગયા પણ જાજા નથી ચડ્યા, 10-15 પગથિયા જ ચડ્યા. 9999 પગથિયા સુધી ઉપર જવાનું છે. તો ઉપરના બધા નજારા બધું હું તમને બતાવીશ અને આપણે સાથે ચડીએ. આજનો આ બ્લોગ સ્પેશિયલ ગિરનાર પર્વત ઉપર જ છે. તો હાલો આપણે ચડવાની શરૂઆત કરીએ. સાથે સાથે આમાં રસ્તામાં અલગ અલગ મંદિર પણ આવે છે. અંબાજીના મંદિર છે, નિરાસર છે, તો એના પણ આપણે દર્શન કરશું, એનો પણ આપણે લાભ લેશું. તો અત્યારે વાગ્યા તો સવારના 4 છે. 4 વાગે ચડવાની શરૂઆત કરી દીધી છે. જોઈએ હવે કેટલા વાગે ક્યાં ક્યાં મંદિરે પહોંચીએ ને ઉપર સુધી પહોંચીએ. આવું તો જો વિમલ. વિમલ, લુક હિયર. 2000 સ્ટેપ કમ્પ્લીટ. ઉપર ઠંડો પવન એવો મસ્ત છે અને 2000 પગથિયે આમ વાદળ આંબી ગયા. નેચરલ એસી છે. નેચરલ એસી છે. વાદળ આંબી ગયા. એકદમ ભેજવાળું વાતાવરણ થઈ ગયું અને ધુમ્મસ વાળું. થોડોક થાકી લાગે પણ વાંધો નથી આવતો. થાકી એટલે તરત બેસી જાય. વળી પાછા ચડવા માંડી. હવે 8000 રહ્યા કે જાજા રહ્યા નથી. ધીમે ધીમે ચડાઈ જાય. બરોબર લાગશે વાર પણ આવશે મજા. હા 2300 પગથિયા કમ્પ્લીટ. વાદળ અને નીચેથી આખું જુનાગઢ. રસ્તો થોડો અંધાર વાળો છે. હાવ આ વિમલ હે. ચાલો આગળ વધીએ. मेरी खुद की ब्लर हो गई। ब्लर हो गई ना तेरी? मेरी तो पूरी ब्लर हो गई है। एक छोटी सी ब्लर है। मुझे लग रहा है घर जाके सैमसंग की शोरूम विजिट है। This is the view. Wow. અમે બે નહીં, તારો આવવો જોઈએ ને. હાલે હું અહીં બેઠો જ છું ને. હું થાકી ગયો એવું કેવા માંગે હવે વિમલ, પણ આ હું થાક્યો જ છું. તમ તારે આઈ એક્સેપ્ટ. જૈન દેરાસરની અંદર શૂટ કરવાની મનાઈ છે એટલે અમે અંદર તો ના જઈ શક્યા. બહુ પૌરાણિક મંદિર છે, બહુ પૌરાણિક. 22મું તીર્થમ છે. હવે અહીંથી આપણે અંબાજી 600 થી 700 પગથિયા ખાલી બાકી છે. કા વિમલનાથ બાપુ? કન્ટિન્યુ ચડતા હતા. આ ઢાળ જોઈને એમ થયું નાના આરામ કરવો છે. Finally we reached Ambaji temple. $5000 પગથિયા કમ્પ્લીટ.
થઈ ગયા છે આપણા. હાલો નાસ્તો કરવા બધાય. અંબાજી પાસે દાતાર વ્યૂ પોઈન્ટે પહોંચી ગયા છીએ. આ પહાડની પેલી બાજુ દાતાર. અંબાજી મંદિર સામે દેખાય ત્યાં. ખરેખર આ નજારો જોઈને થાક ઉતરી ગયો. ગોરખનાથ મહારાજની ચરણ પાદુકા છે. આગળની બાજુ અંદરથી શૂટિંગની મનાઈ છે એટલે હું તમને નથી બતાવી શકતો. આપણે ત્યાં જવાનું છે અત્યારે. ત્યાં જવા માટે આપણે ગોરખનાથથી પહેલાં થોડુંક નીચે ઉતરવું પડે. નીચે ચડી ઉતરીને પછી પાછું સામે ઉપર ચડવાનું. દેખાય એટલું જ. હા વિમલ, દેખાય એટલું જ. દેખાય અહીંયા જ જવાનું. થોડુંક જાળવીને બરોબર ને. અહીંયાના જે પગથિયા છે ને થોડાક સ્લીપ થાય એવા છે. સ્લીપ થાય છે. શું પગ સ્લીપ થઈ જાય. પગથિયા થોડાક છે ને નાના છે. જાળવીને ઉતરવું પડે. ચાલો તો હવે અમે દત્તાત્રેય પહોંચી જાય પછી હું તમને બતાવું પાછું. 200 પગથિયા બાકી છે હવે. આવી ગયું. એ ભાઈ મારથી ન ચડાતું. ચડવું જ પડે યાર. એમ થોડું હાલે અહીંયા સુધી આવ્યો હોય. એટલે કઈ ઉપર ન થવાનું એમ નથી કહેતો હું. ચડાતું નથી એમાં કે ચડી તો જાય છે જ. ચડી તો જાય છે જ. ધન્યવાદ દેવો પડે ભાઈ જાણે પગથિયા બનાવ્યા એને. એટલી ઊંચાઈ લગીને બધું સામાન પહોંચાડ્યો. અડધા ટીમ મેમ્બર નીચે છે, અડધા ઉપર પહોંચી ગયા છે. હા ભાઈ શાંતિથી જાય ધીમે ધીમે. ફાઇનલી પહોંચી ગયા છે પણ ઉપર શૂટ કરવાની મનાઈ છે કારણ કે એક જ વ્યક્તિ ચાલી શકે એટલી જ જગ્યા છે. અમે તો દર્શન કરી લીધા. હવે રિટર્ન નીચે જઈએ છે. ફાઇનલી ડન. ફાઇનલી ડન. મોબાઈલ ફોન નીચે
હવે રિટર્ન પહેલા ઉતરવાનું, પછી અંબાજીથી ઉતરવાનું. દત્તાત્રેયથી ઉતરી પાછું એટલું ચડવાનું છે, પછી પાછું ઓલી બાજુ નીચે ઉતરવાનું, પછી અંબાજી પાછું ચડવાનું, પછી અંબાજીથી હેઠે ઉતરવાનું છે. તડકાના કારણે જો હાલત કેવી થઈ ગઈ, લાલ થઈ ગયા છે. છેલ્લા 500 પગથિયા બાકી છે. હવે 500 પગથિયા ઉતરી જાય એટલે પૂરું ગિરનાર સર. અહીંથી 500 પગથિયા બાકી છે.